99% સુરતીઓને ખબર જ નથી કે આપણા સુરત શહેરમાં શનિ સિંગણાપુર જેવી જ અનુભૂતિ થાય તેવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં પહોંચ્યા પછી તો જાણે ગૂગલ મેપ પણ એવું કહેતું હોય કે વેલકમ ટુ શનિ સિંગણાપુર। નમસ્કાર દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં। તો દોસ્તો, આજે હું તમને દર્શન કરાવવાનો છું સુરતના એક એવા હિડન મંદિરના કે જેને મિની શનિ સિંગણાપુર તરીકે પણ ઓળખવામાં આવે છે। જી હા દોસ્તો, શનિદેવનું આ ભવ્ય મંદિર સુરતના નરથાણ ગામ નજીક આવેલું છે, જેનું નામ છે શનિ સિંગણાપુર મંદિર। આ મંદિર આજથી લગભગ 30 વર્ષથી પણ વધારે જૂનું માનવામાં આવે છે। તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ શનિદેવના આ મંદિરમાં ના તો કોઈ છત છે અને ના તો કોઈ દિવાલ છે, ફક્ત મંદિરના ગર્ભગૃહમાં શનિદેવની દિવ્ય શિલા સ્થાપિત કરવામાં આવેલ છે। તો ચાલો દોસ્તો, સૌથી પહેલા હું તમને મંદિરના ગર્ભગૃહમાં સ્થિત શનિદેવની એ દિવ્ય શિલાના ઘર બેઠા દર્શન કરાવું। કહેવાય છે કે સુરતમાં સ્થિત આ શનિદેવની દિવ્ય શિલાના દર્શન કરવા એટલે કે મહારાષ્ટ્રમાં સ્થિત શનિ સિંગણાપુરના દર્શન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। દોસ્તો, શનિદેવને કર્મફળદાતા કહેવાય છે અને શનિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી શનિદેવના દર્શન કરવા માટે આવે છે। આ મંદિર ગ્રામ્ય વિસ્તારમાં હોવાથી મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત અને રમણીય લાગે છે અને સાચું કહું ને દોસ્તો, તો હું પણ જ્યારે આ મંદિરમાં આવ્યો ને ત્યારે મને પણ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ શનિ સિંગણાપુર જેવો જ અનુભવ થયો। તો દોસ્તો, જો તમે પણ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ શનિ સિંગણાપુરના દર્શન સુરતમાં જ રહીને કરવા માંગતા હોય ને, તો એકવાર સુરતના આ મિની શનિ સિંગણાપુરના દર્શન જરૂરથી કરજો। અને જો જાણકારી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં।